बराए खुशनु बीमा ज़माना बुलंदर सलवार। बराए सलाम बीमा में ज़माना बुलंद तरीन सलवार। रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबीना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद। सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन अल तुराब मक़दमिही फिदा व लानतुल्लाहि अला दाइहिम व गासिब हुकूकिहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, क़ाल इमाम अल बाक़िर अलैहिस्सलाम बुनियल इस्लाम अला खम्सिन अला सलाति वज़ ज़काति वज़ सौमि वल हज्ज वल विलाया वलम युनाद बिशैइन कमा नूदिया बिल विलाया फ़अख़ज़न नासु बिअरबईन व तरकू हाज़िही यानी अल विलाया व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ, तमाम हम्द सना खुदा ने आलम माटे कि जेणे आपणे सौने ज़िक्र अहले बैत अलैहिस्सलाम माटे फर्श अज़ा पर जमा थवानी तौफीक अता करी। खुदा ने आलम अपनी आदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત। ઇમામે જમાના બુલંદ સલવાત। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। મશહૂર અને મારૂફ હદીસ મુબારકા કે જેની અંદર अपना पांचवा इमाम हजरत इमाम मोहम्मद बाकिर अलैहिस्सलाम इरशाद फरमावे जे बुनियल इस्लाम अला खम्सिन, इस्लाम नी बुनियाद 5 चीजों ऊपर है। अला सलाते व ज़काते व सौमे वल हज वल विलायत, नमाज, रोजा, हज, ज़कात अने विलायत। 5 चीजों पर इस्लामनी बुनियाद है। मतलब के આપણે એક સમજવા માટે એક્ઝામ્પલ જોઈએ કે બિલ્ડિંગ આપણે બનાવીએ તો બિલ્ડિંગ શેના ઉપર બને? પાયા ઉપર બને। મકાન બનાવીએ તો મકાન માટે પાયા હોય। દરેક મકાન, દરેક બિલ્ડિંગ એનો જે છે એ પાયા હોય છે। ઇસ્લામના પાયા 5 છે। अगर आ बिल्डिंग के मकान ना पाया ने આપણે હટાવી દઈએ તો મકાન કે બિલ્ડિંગ જે છે એ અસ્તિત્વમાં નથી રહેતું।
મતલબ કે એ પડી જાય છે. એવી જ રીતે અગર આ 5 જે ઇસ્લામના પાયા છે, નમાઝ, રોજા, હજ, ઝકાત અને વિલાયત, એમાંથી કોઈ એક પાયાને અગર હટાવી દેવામાં આવે તો ઇસ્લામ પણ જે બાકી રહેતો નથી. બીજાને ગિરામી ઇમામ અલૈહિસ્સલામ આગળ રિવાયતને બયાન કરતા કહે છે, વલમ યુનાદ બિશૈઇન કમા નૂદિય બિલ વિલાયત. પણ આ 5 ચીજો જે ઇસ્લામના પાયા છે, એમાં વિલાયતના બારામાં જેટલી તાકીદ કરવામાં આવી છે એટલી બીજી કોઈના બારામાં તાકીદ કરવામાં નથી આવી. પણ ફખઝન્નાસુ બિઅરબઈન, પણ લોકોએ 4 ચીજો લઈ લીધી. તરક હાજે યાની અલ વિલાયત, પણ આ વિલાયતને છોડી દીધી. આ લોકોથી મુરાદ કોણ છે? અગર આપણે એ જાણવું હોય તો આપણે જોઈએ કે આલમે ઇસ્લામની અંદર જેટલા પણ ફિરકા છે, આ તમામ લોકો નમાઝ પઢે છે, રોજા રાખે છે, હજ અદા કરે છે, ઝકાત આપે છે. અગર કોઈ જે ડિફરન્ટ જોવા મળે છે તો એ વિલાયતના બારામાં જોવા મળે છે. આ ફિરકાઓની અંદર, તમામ મુસલમાનોની અંદર એક શિયા ઇસ્ના અશરી ફિરકો છે, જે વિલાયતે અહલબૈત અલૈહિસ્સલામને પણ જે છે એ 4 બુનિયાદ જે એની સાથોસાથ માને છે. તો કારણ કે વિલાયતના બારામાં તાકીદ કરવામાં આવી, આ વિલાયતે અહલબૈત અલૈહિસ્સલામ છે કે જેની એટલી બધી તાકીદ કરવામાં આવી કે બસાયરુ દરજાતની અંદર છે કે ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે ખુદાવંદે આલમે અલ્લાહના રસૂલને 120 વખત મેરાજ ઉપર બોલાવ્યા. આપણે એક મેરાજના બારામાં સાંભળીએ છીએ ને, 27મી રજબ, નહીં, 120 વાર મેરાજ ઉપર ગયા. અને દર વખતે જે અહેકામની તાકીદ કરી એમાં ખુદાવંદે આલમે વિલાયતે અહલબૈતના બારામાં સૌથી વધારે તાકીદ કરી છે. આ વિલાયતે અહલબૈત અલૈહિસ્સલામ છે કે જેના લીધે નમાઝ જે છે એ કબૂલ થાય છે, જેના લીધે રોઝા કબૂલ થાય છે, જેના લીધે હજ અને ઝકાત અને દીગર અમાલ જે છે એ કબૂલ થાય છે. આ વિલાયત તમામ અહેકામ શરીયતની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રાખે છે. બચ્ચાઓને, કારણ કે વધારે મોટા ભાગે બચ્ચાઓ જ છે એટલે એમની વજાહત માટે કહી દો કે નમાઝ કે જેની એટલી બધી અહેમિયત છે, એટલી બધી અહેમિયત છે કે નમાઝ કબૂલ તો અમાલ કબૂલ. નમાઝ મોમિનની મેરાજ છે, નમાઝ ઇસ્લામનો સુતૂન છે. આ નમાઝના બારામાં આટલી બધી તાકીદ કરવામાં આવી હોવા છતાં અગર કોઈ મુસાફર હોય તો એની ઉપર નમાઝ કસર થઈ જાય. નમાઝ જે છે એ અડધી થઈ જાય. ઝોહરની નમાઝ 4 રકાતની બદલે 2 રકાત, અસરની 4ની બદલે 2 રકાત, ઈશાની 4 રકાતની બદલે 2 રકાત. આટલી બધી અહેમિયત હોવા છતાં મુસાફિર ઉપર નમાઝ કસરત. રોઝા કે જેની એટલી બધી અહેમિયત છે, જહન્નમની સામે ઢાલ છે રોઝા. રોઝા જે છે એ અગાઉના અંબિયા ઉપર વાજિબ કરવામાં આવ્યા, એવી રીતે આ ઉમ્મત ઉપર વાજિબ કરવામાં આવ્યા. પણ આ રોઝા બીમાર, ઝઈફ અને મુસાફરના માટે જે છે એ નથી. હજ કે જેની એટલી બધી અઝમત છે કે ઇન્સાન જ્યારે હજ કરીને પાછો આવે છે તો એના બધા ગુનાહ માફ થઈ ગયા હોય છે. ઇવન ત્યાં સુધી મળે છે કે 4 મહિના સુધી એના ગુનાહ લખવામાં નથી આવતા. હજ આટલી બધી અઝમત રાખે છે છતાં બધા ઉપર હજ વાજિબ નથી. મુસ્તતી ઉપર હજ વાજિબ છે. સાહેબે ઇસ્તિતાત, મતલબ કે જેની પાસે પૈસા હોય, જેની પાસે તંદુરસ્તી હોય, આ મુસ્તતી છે તો એની ઉપર વાજિબ છે. બધા મુસલમાન ઉપર વાજિબ નથી. ઝકાત તો એનો નિસાબ જ્યારે પૂરો થાય ત્યારે જ એ ઝકાત વાજિબ છે. પણ વિલાયતે અહલબૈત અલૈહિસ્સલામ દરેક અમીર ઉપર પણ વાજિબ છે, ગરીબ ઉપર પણ, બાળક ઉપર પણ વાજિબ છે, બુઢા ઉપર પણ. મર્દ હોય કે औरत હોય, કાળો હોય કે ગોરો હોય, વતનમાં રહેતો હોય કે મુસાફર હોય, દરેકની ઉપર વિલાયત અહલબૈત અલૈહિસ્સલામ જે છે એ વાજિબ છે. એમાં કોઈ ઘટાડો નથી થતો, એ જે છે એ સાકિત નથી થતી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
તો વિલાયત અહલે બેત અલૈહિસ્સલામ કે જેના વગર અમાલ કબૂલ નથી. અમાલ કબૂલ નથી. એક રિવાયતની અંદર અલ્લાહના પૈગંબર મુસ્તદરકુલ વસાઇલની અંદર છે કે કયામતના દિવસે જે માણસે નમાઝ તો પઢીએ છે પણ ઝકાત નહીં આપી હોય તો એની નમાઝ એના મોઢા ઉપર મારી દેવામાં આવશે. જેવી રીતે કપડું વીંટાળીને મારવામાં આવે. એ વખતે હાજર જે લોકો હતા કહે છે કે આ માણસ તો બહુ બદબક કહેવાય. કહે છે કે હું તમને એના કરતાં બદબક માણસ બતાવું કે હા. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે એક માણસ મેદાને જંગની અંદર જેહાદ કરવા ગયો અને દુશ્મનના હાથે કત્લ થયો. હવે મુજાહિદ માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે મેદાને જંગની અંદર કત્લ થઈ જાય તો ફરિશ્તાઓ જે છે એની રૂહ લેવા આવે છે. જમીનના તમામ ફરિશ્તાઓ જમા થઈ ગયા એની રૂહનો ઇસ્તિકબાલ કરવા માટે. અને આ મલાઈકાઓએ આસમાનના ફરિશ્તાઓને કીધું કે અમે એક શહીદની રૂહ લઈને આવીએ છીએ જે રાહ ખુદામાં કત્લ થયો. તમે જન્નતના દરવાજા ખોલો, આસમાનના દરવાજા ખોલો, હૂરોને પૈગામ પહોંચાડો કે તેઓ આનો ઇસ્તિકબાલ કરે. જન્નતના રિઝવાનને કહો કે તેઓ જન્નતને શણગારી દે. હવે આસમાનના મલાઈકા દરવાજા ખોલતા નથી, જન્નતના દરવાજા પણ ખોલવામાં નથી આવતા. જમીનના ફરિશ્તાઓ પરેશાન કે આનો શું સબબ. ખુદાવંદ આલમની બારગાહમાં ફરિયાદ કરી તો ખુદાવંદ આલમ તરફથી નિદા દેવામાં આવી કે તમે આસમાન તરફ જુઓ. એ વખતે જોવે છે કે આસમાન આખું જે ભરેલું છે. શેનાથી? ક્યાંક નમાઝ છે, ક્યાંક રોઝા છે, ક્યાંક જે હજ છે, ક્યાંક સદકો અને ખૈરાત છે, ક્યાંક કુરાનની તિલાવત છે. આ નેક આમાલોથી આસમાન ભરેલું. એ વખતે ખુદાવંદ આલમે કીધું કે આ આમાલને તમે જે જન્નતમાં લઈ જાઓ, આસમાન તરફ લઈ જાઓ. તો કહે છે કે અમે આ અમાલ ઉપાડી નથી શકતા. આ અમાલને અમે જે ઉપાડી નથી શકતા, આટલા બધા છે. તો કહે છે કે તમે એને સવારી ઉપર સવાર કરાવો. કહે છે કે ખુદાયા આની સવારી શું છે? તો કીધું કે આની સવારી વિલાયતે અલી અને ઔલાદે અલી અલૈહિસ્સલામની વિલાયત છે. એ વખતે ફરિશ્તાઓ એની અંદર તલાશ કરે છે પણ એમાં વિલાયત જોવા નથી મળતી. કહે છે ખુદાયા આની અંદર તો વિલાયત અલી નથી. મતલબ કે આ માણસ લા ઇલાહા ઇલ્લલ્લાહ તો પડતો હતો, મોહમ્મદ રસૂલુલ્લાહ તો પડતો હતો, નમાઝ રોજા હજ ઝકાત બધું કરતો હતો, પણ અલીયુલ વલીયુલ્લાહ નહોતો એની પાસે. હવે ખુદાવંદ આલમ તરફથી હુક્મ દેવામાં આવશે કે એની નમાઝ, એના રોજા, અજીબો ગરીબ જુમલો છે, એની નમાઝ, એના રોજા, એના તમામ નેક અમાલ જહન્નમની અંદર નાખી દે. હવે એ વખતે તમામ હાજરજનો કહે છે કે ખરેખર આવો માણસ જે છે એ સૌથી વધારે બદબક છે. તો વિલાયત અહલે બેત, આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે આપણા દિલોની અંદર મોહબ્બત અહલે બેત અલૈહિસ્સલામ છે, વિલાયત અહલે બેત અલૈહિસ્સલામ છે. આ વિલાયત છે કે જેના વગર અમાલ કબૂલ નથી. એટલે જ એક શાયરે ખૂબસૂરત અંદાજમાં કીધું, તેરા લિબાસ શરીયત વિલા કે ધાગે સે અગર સિલા ही नहीं है तो फिर सिला भी नहीं. એક સિલા એટલે સવાબ, એક સિલા એટલે જે છે એ સીવેલું. મતલબ કે શરીયતના કોઈ પણ અમાલ કરો એની અંદર વિલાયત અહલે બેત હશે તો એ અમાલ કબૂલ થશે, તો એનો બદલો મળશે, નહીતર જે બદલો નહીં મળે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. તો મૌલા અલી અલૈહિસ્સલામની જે તાજપોશીના દિવસો જે કરીબ છે એટલે આપણે જે આ મોઝૂ પર ગુફ્તગુ કરી રહ્યા છીએ. સિલહજનો મહિનો અને એની અંદર 18મી સિલહજ. કારણ કે વિલાયત એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે ખુદ અલ્લાહના પૈગંબર, અલ્લાહના હબીબ જે છે એને અલ્લાહે કહી દીધું કે ફઇન લમ તફઅલ ફમા બલ્લગત રિસાલત. અગર તમે આ કામ ન કર્યું
તો તમે રિસાલતનું કોઈ કામ ન કર્યું. બીજાને ગિરામી વિચાર તો કરીએ કે પૈગંબર ઇસ્લામની 23 વર્ષની એ તબલીગી જિંદગી કે જેની અંદર આપે કેટલી બધી મુસીબતો સહન કરી, કેટલી બધી તકલીફો જે છે બરદાશ્ત કરી. એક જુમલો કહી દીધો કે અગર તમે એલાને વિલાયત નથી કર્યું તો કાંઈ કામ નથી કર્યું. હવે અલ્લાહના રસૂલે જ્યારે અલ્લાહનો આ લહેજો જોયો, તરત હાજીઓને જમા કર્યા. 1.25 લાખ હાજીઓનો મજમો હતો. એની અંદર પોતાના ભાઈ અને આપણા મૌલાને જે છે એ હાથો ઉપર બુલંદ કર્યા. કીધું મન કુંતો મૌલા હો ફહાઝા અલીયુન મૌલા અલ્લાહુમ્મા વાલે મન વાલા હો વાદ મન આદા હો વંસુર મન નસરા વગઝુલ મન ફઝલા. મતલબ કે જેનો જેનો હું મૌલા છું એના આ અલી મૌલા છે. ખુદાયા તું એની મદદ કર જે અલીને મદદ કરે. ખુદાયા તું એને છોડી દે જે અલીને છોડી દે. ખુદાયા તું એનાથી મોહબ્બત કર જે અલીથી મોહબ્બત કરે, અને જે અલીથી દુશ્મની રાખે તું પણ એનાથી દુશ્મની રાખે. ત્યાં સુધી કે આ મૌલાનું એલાન જ્યારે કર્યું તો શાયર એલેબેદ કહે છે, કારણ કે ઘણા લોકોના જે અરમાન ઉપર પાણી ભરી ગયું. શાયર કહે છે કે મલતે રહે ગદીર મેં કુછ બદનસીબ હાથ મૌલા કા હાથ દેખ કે મૌલા કે હાથ મેં. કારણ કે એનું જે પ્લાનિંગ હતું કે અમે જે બાદે રસૂલ જે અમે આ જે રસૂલની જગ્યાએ જે આવી જશું અને જે હુકુમત કરશું, પણ એલાને વિલાયત થઈ ગયું. કયામત સુધી મુસલમાનોને જે પૈગામ મળી ગયો કે રસૂલ પછી અગર કોઈ વલી અને વસી અને ખલીફા અને જાનશીન હોય તો એ ફક્ત હૈદરે કર્રાર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલે આગળ કીધું કે જે હાજર છે એ ગેરહાજરને આ પૈગામ પહોંચાડી દે. દરેક બાપની જવાબદારી છે કે પોતાની ઔલાદને આ પૈગામ પહોંચાડી દે. તો જરૂરી છે કે અલ્લાહના રસૂલની આ હિદાયત ઉપર અમલ કરવા માટે આપણે જે છે એલાને વિલાયત વાक़ે ગદીર અને જે આ પૂરો બનાવ થયો એને જે લોકો સુધી પહોંચાડ્યો. બીજાની ગિરામી આ જ વિલાયત છે કે જેના લીધે અમાલ કબૂલ રહે છે. આ જ વિલાયત એટલે બેજ છે કે જેના લીધે મર્તબા મળે છે. અલ્લાહની નજદીક મકામ બુલંદી અને મર્તબો જોતો હોય તો વિલાયત અહલેબૈત અલૈહિસ્સલામ છે કે જેના થકી ઇન્સાનને મકામ. શું તમને ક્યારેય સવાલ નથી થયો કે ખાને કાબા મક્કામાં જ શા માટે છે? ખાને કાબા આપણે હિન્દુસ્તાનમાં કેમ નથી, પાકિસ્તાનમાં કેમ નથી, મક્કામાં જ છે? શું તમને ક્યારેય સવાલ થયો કે સિતારાઓ આસમાન ઉપર જ શા માટે છે? શું તમને ક્યારેય એવો સવાલ નથી થયો કે અમુક ફળ મીઠા હોય છે, અમુક ફળ કડવા હોય છે? આનું શું કારણ? અમુક પાણી મીઠું હોય છે, અમુક પાણી ખારું હોય છે. આનો શું સબબ? તો આનું એક જ કારણ છે અને એ છે વિલાયત. ખુદાવંદે આલમે એક ઇકબાલુલ અમાલ સૈયદ ઇબ્ન તાઉસ અલી રહેમાની કિતાબ છે જેની અંદર આપણા 8મા ઇમામ હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ એક તવીલ રિવાયતની અંદર બયાન કરે છે કે ખુદાવંદે આલમે મૌલા અલી અલૈહિસ્સલામ અને દીગર અઇમ્મા અલૈહિસ્સલામની વિલાયતને જ્યારે જમીન તરફ પેશ કરી તો જમીનમાંથી સૌથી પહેલા મક્કાની સરજમીન આગળ વધી અને વિલાયતને એક્સેપ્ટ કરી. ખુદાવંદે આલમે એટલા જ માટે સરજમીને મક્કાને પોતાના ઘર ખાને કાબાથી મુઝય્યન કરી દીધું. ત્યાર પછી સરજમીને મદીના આગળ વધી એટલે રોઝે રસૂલથી એને મુઝય્યન કરી દીધું. ત્યાર પછી કૂફાની જમીન આગળ વધી એટલે જે છે એ હરમે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામથી એને મુઝય્યન કરી દીધું. આસમાનો તરફ જ્યારે આ વિલાયતને પેશ કરવામાં આવી તો સૌથી પહેલા 7મા આસમાને કબૂલ કર્યું એટલે 7મા આસમાન ઉપર અર્શ જે રાખવામાં આવ્યું. ત્યાર પછી 4થા આસમાને તો એને જે બૈતુલ મામૂરથી મુઝય્યન કર્યું. ત્યાર પછી પહેલા આસમાને એને સિતારાઓથી અલ્લાહે શણગારી દીધું. ત્યાર પછી ખુદાવંદે આલમે પાણી તરફ જે વિલાયતને પેશ કરી તો જે પાણીએ વિલાયતને કબૂલ કર્યું એ પાણી મીઠું અને ઠંડુ બન્યું
અને જે પાણીએ વિલાયતને કબૂલ ન કર્યું એ ખારું અને કડવું થઈ ગયું. જે પરિંદાઓના અવાજ મીઠા છે એનું કારણ પણ આ જ છે, જે ફળ મીઠા છે એનું કારણ પણ આ જ છે. એ લોકોએ જે છે એ વિલાયતને કબૂલ કર્યું. ત્યાં સુધી કે પૈગંબરોની અંદર તમે દુનિયાની અંદર પડેલા છો કે 5 રસૂલ કેટલા છે તો કે 313. એમાં મોટા રસૂલ 5. એ 5 મોટા રસૂલ શા માટે? એનું કારણ છે કે આ 5 નબી જે છે એ વિલાયતે અલી અલૈહિસ્સલામને જે છે એ કબૂલ કરવામાં આવતો. તો અગર આપણે પણ મર્તબો જોતો હોય, મકામ જોતો હોય, બુલંદી જોતી હોય તો એ લબૈક અલૈહિસ્સલામની વિલાયત, એમની મોહબ્બતના મેદાનની અંદર જે છે એ આગળ વધીએ, એમના ખિદમત ગુજાર બનીએ, એમનો પૈગામને જે લોકો સુધી પહોંચાડીએ. આ કામ જે છે એ એટલો બધો મકામ આપશે કે મોટા મોટા મુજતહિદો, મોટા મોટા આયતુલ્લાહ જે છે એ આ કામ માટે જે તડપે. એક વાક્યોને આપણી સહેમત તમામ કે આયતુલ્લાહ બુઝુર્ગ શિરાઝી કે જેમણે તંબાકુ હરામનો ફતવો દીધો, બહુ જબરજસ્ત આયતુલ્લાહ. એમના જે છે શાગિર્દ આયતુલ્લાહ નાયની છે, અને આયતુલ્લાહ નાયનીના શાગિર્દ આયતુલ્લાહ કુઈ સાહેબ છે. મતલબ કે કુઈ સાહેબના ઉસ્તાદના ઉસ્તાદ એ મિર્ઝા શિરાઝ. હવે જો એમનો એટલો બધો ઇલ્મી મકામ છે. એમના બારામાં મળે છે કે જ્યારે તેઓ મોટી ઉંમરના થઈ ગયા તો બહુ બધા લોકોને મુલાકાત નહોતા આપતા. એ વખતે એમના ખાદીમ એક વખત આવીને કહી છે કે બહાર દરવાજા ઉપર એક શેખ ઊભા છે અને એ ચાહે છે કે તમારી મુલાકાત કરે. કીધું કે કોણ છે? તો કે એમનું નામ આ છે. જેવું એમનું નામ લીધું, ગુલામ કહે છે કે મેં જોયું કે આયતુલ્લાહ પોતે તરત જે છે તૈયાર થઈ ગયા, અમામો પહેરી લીધો, રીદા પહેરી લીધી અને જે છે દરવાજા ઉપર ગયા, તેમના હાથને જે ચૂમ્યા, તેમનો હાથ પકડી અને પોતાની જગ્યા ઉપર લાવ્યા, ત્યાં એમને બેસાડ્યા અને પોતે જે છે એક અદના ખાદિમની જેમ એમની સામે ઉભા રહ્યા અને ખૂબ તવાજો, નમ્રતાથી એમની સાથે વાત કરી. ત્યાં સુધી કે તેઓ જ્યારે ગયા તેમને દરવાજા સુધી મૂકવા ગયા. ગુલામ કહે છે કે મેં જ્યારે પૂછ્યું કે આનો શું સબબ, તમે આટલા મોટા આયતુલ્લાહ થઈ અને એમનો જે આવો એહતરામ કર્યો, તે વખતે કહે છે કે મારા તમામ દર્સ, મેં જેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા એ બધો સવાબ, મેં જેટલી નમાઝ પઢી, રોજા રાખ્યા, મારી બધી નેકીઓ હું ચાહું છું કે એમના ખાતામાં જાય અને એમની એક નેકી મને મળી જાય. તો કીધું કે એવી એક નેકી કઈ એમણે કરી હતી? તો કીધું કે અમે સાથે ભણતા હતા. એક સમય એવો આવ્યો કે તેઓએ કીધું કે હવે મારે આગળ ભણવું નથી, હવે મારે દીનની તબલીગ કરવી. મેં એમને કીધું કે તમે હોશિયાર છો, ભણો, હજી વધારે ઇલ્મ હાસિલ કરો. તો કે નહીં, મારે જે વિલાયત અહલે બૈતને ફેલાવવી. એમ કહીને તેઓ જે એક ગામમાં ગયા, જે પૂરું ગામ અહેલે સુન્નતનું, કોઈ શિયા નહીં એની. ત્યાંના લોકોને જઈને કીધું કે હું તમારા બચ્ચાઓને કુરાનની તાલીમ આપીશ અને હું કોઈ ચાર્જ નહીં લઉં, ફ્રીમાં તાલીમ આપીશ. અને કિતાબના જુમલા છે કે કારણ કે ફ્રીમાં ભણાવતા હતા એટલે રાત્રે જે લોકો સૂકી રોટલી જે બહાર ફેંકી દેતા એ રોટલીને જમા કરતા અને એનાથી પોતાનું પેટ ભરતા. એટલો બધો ભોગ આપ્યો, આટલી બધી મુસીબત બરદાશ્ત કરી. અને જ્યારે બચ્ચાઓને કુરાન શીખવાડતા તો સાથોસાથ મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયત અને અહલે બૈત અલૈહિસ્સલામની મોહબ્બતનો દર્શ પણ દેતા. એક સમય એવો આવ્યો, આયતુલ્લાહ શિરાઝી સાહેબ કહીએ, એક સમય એવો આવ્યો કે પૂરું ગામ જે છે એ મઝહબ અહલે બૈતને સ્વીકારી લીધું અને તમામ લોકો જે છે એ શિયા. આ જે અમલ છે, હવે જો એનો કેટલો બધો અઝીમ સવાબ, એ નસ્લમાંથી જેટલા લોકો થશે એ તમામ શિયા અને તમામ લોકો નજાત પામનારા, એનો જે સવાબ છે એ વખતે આયતુલ્લાહ બુઝુર્ગ શિરાઝી કહે છે કે કયામતના દિવસે આ આલિમને જ્યારે બદલો દેવામાં આવશે તો એ વખતે અમારો મકામ તો એના કદમોની ધૂળ બરાબર હશે. તો વિલાયતે અહલે બૈત, વિલાયતે અલી અલૈહિસ્સલામ,
આ જે અઝીમ મરતબો અપાવે છે. જરૂરી છે કે આનો વધારેમાં વધારે ઇન્સાન જે છે એ ફેલાવો કરે. યાદ રાખીએ, કુરાનની અંદર તબલીગ શબ્દ આયતે બલ્લીગ માટે છે, અને આયતે બલ્લીગ જે છે વિલાયત અલીસલામના એલાન માટે પેશ કરવામાં આવી છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ જિંદાબાદ જિંદાબાદ મુર્દાબાદ. તો આ છે વિલાયત. હવે એક સવાલનો જવાબ કે વિલાયત એટલે શું? વિલાયતનો સિમ્પલ મતલબ એ થાય, જાયતુલ્લાહ દસ્તગીર શિરાજી સાહેબે ગુનાહ અને કબીરા કિતાબની અંદર બયાન કર્યો છે કે વિલાયતનો મતલબ થાય અહલે બેત અલૈહિસ્સલામથી મોહબ્બત કરવી અને એમની પેરવી કરવી. જે કામનો એમણે હુકમ આપ્યો છે એ કામને બજાવી લેવું, જે કામથી એમણે અટકાવ્યા છે એ કામથી રોકાઈ જવું. અગર આ નથી તો વિલાયત જે છે એ અધૂરી વિલાયત હશે. મોહબ્બત અને સાથે પેરવી, એવી મોહબ્બત કે જેમાં ચૂં કે ચા ન હોય, આંધળી મોહબ્બત કરવી અને આંધળી પેરવી કરવી. મોહબ્બતની અંદર આંધળી મોહબ્બત કરવી અને પેરવી પણ જે કે એ કરવું. અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફુર એ કહે છે કે અગર મને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ એક દાડમના બારામાં એમ કહે કે આ દાડમનો અડધો હિસ્સો હલાલ છે અને અડધો હિસ્સો હરામ છે, તો હું હલાલ હિસ્સો હશે એનો ઉપયોગ કરી, હરામનો ઇસ્તેમાલ નહીં કરું. જેને ગિરામી વિચાર તો કરીએ, જે દાડમ ઝાડ ઉપર ઉગ્યું છે એણે એ જ પાણી પીધું છે, એ જ ખાતર છે જેનો ઉપયોગ કર્યો છે, એ જ હવા અને પાણી, છતાં પણ અગર ઇમામ કહી દે કે આ દાડમના અડધી સાઈડ છે જે હલાલ છે, અડધું હરામ છે, તો આપણા માટે જરૂરી થઈ જાય છે કે આપણે હલાલનો ઇસ્તેમાલ કરીએ. તો જે ચીજ એવિડન્ટ છે આપણા માટે સ્પષ્ટ છે કે આ હરામ છે અને આ હલાલ છે, એના બારામાં તો આપણે જે કેટલી હદે પેરવી કરવી જોઈએ. અગર આવી રીતના ઇમામની મોહબ્બતનો દમ ભરે, ઇમામનું નામ લે અને સાથોસાથ હરામ કામ પણ કરે, ગુનાહના કાર્યો પણ કરે, તો પછી આવા શખ્સના બારામાં કહેવામાં આવ્યું છે કે એ લોકોને દુનિયાની અંદર સજા મળશે, યા તો બીમારી, યા રિસ્કની અંદર તંગી, યા એને ખરાબ પાડોશી મળશે, યા એને જે કોઈ સતાવાવાળો આવશે. ત્યાં સુધી કે અગર એના ગુનાહ માફ નહીં થાય તો પછી એને મોત વખતે તકલીફ થશે. એ છતાં પણ ગુનાહ માફ નહીં થાય તો પછી એને કબ્રની અંદર અઝાબ થશે. એ છતાં પણ એના ગુનાહ આટલા બધા હશે કે એના ગુનાહ માફ નહીં થયા હોય તો કયામતના દિવસે એને અઝાબ મળશે. એ છતાં પણ જો એના ગુનાહ માફ નહીં થાય તો પછી જહાન્નમની અંદર એને એક મુદ્દત સુધી રહેવું પડે. ત્યાર પછી કારણ કે એના દિલમાં મોહબ્બત અહલે બેત છે એટલે એમની શફાત જે એને મળશે અને પછી જન્નતની અંદર જગ્યા મળશે. જાણે ગિરામી વિચાર કરીએ, આપણે દુનિયાની મુદ્દતમાં એક જે શરીરની તકલીફ સહન નથી કરી શકતા, એ અઝાબને જે કેવી રીતે સહન કરી શકે? માટે જરૂરી છે કે અહલે બેત અલૈહિસ્સલામની મુકમ્મલ પેરવી કરવી. આ હકીકી વિલાયત છે અને વાक़ે કરબલાનો આ જ પૈગામ છે. કરબલાની જંગ જે થઈ, કરબલાની અંદર જે બનાવ થયો, એ બનાવ એક બાજુ ઇમામ હુસૈનનો લશ્કર, એક બાજુ યઝીદી સિપાહીઓ હતા. જંગની બુનિયાદ વિલાયતે અલી અલૈહિસ્સલામ. કારણ કે ઇમામે પોતે પૂછ્યું કે તમે શા માટે મારા ખૂનના પ્યાસા પીના? શું મેં હલાલને હરામ કર્યું, હરામને હલાલ કર્યું? એ વખતે યઝીદીઓએ કીધું કે નહીં, તમે હલાલને હરામ નથી કર્યું, હરામને હલાલ નથી કર્યું, શરીયતમાં કોઈ તબદીલી તમે નથી લાવ્યા. તો કીધું કે તમે શા માટે મારી સાથે લડો છો? તેઓએ કીધું બુગ્ઝો અબીક, તમારા બાપ પ્રત્યે નફરતના કારણે. મોલા અલી અલૈહિસ્સલામ પ્રત્યે બુગ્ઝ, નફરત અને કીનો હતો જે કરબલાની અંદર યઝીદી લોકોમાં, અને એના ઇમામ મોલા અલી અલૈહિસ્સલામ પ્રત્યે નફરતના લીધે એમના ફરઝનની સાથે જે છે એ લડવા આવ્યા હતા. આ અઝાદારો
અગર આપણે શોહદાએ કરબલાના રજઝનો પણ અભ્યાસ કરીએ તો આપણને ખબર પડી જશે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના માનવાવાળા જે હતા એની અંદર અને યઝીદીઓની અંદર ફરક ફક્ત વિલાયત અલી અલૈહિસ્સલામનો હતો. આ વિલાયત કે જે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે એ જ વિલાયત માટે એટલો બધો ભોગ પણ દેવામાં આવ્યો, એટલી બધી કુરબાની પણ દેવામાં આવી છે. આ વિલાયતની રાહમાં સૌથી પહેલાં જો કોઈ શહીદા હોય તો એક વાત તમને જન્નત છે કે જે મૌલા અલી અલૈહિસ્સલામને વિલાયતના દિફામાં પોતાની જાન જેવી કુરબાન કરી. ત્યાં સુધી કે આ જ વિલાયત માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે કેટલી કુરબાની આપી. ઇમામના તમામ અસહાબ ફક્ત એટલા માટે શહીદ થયા કે એમના વખતના ઇમામ જે છે એમની જાન બચી જાય, એમના દિફા માટે, એમની હિફાજત માટે શહીદ થયા. મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયત માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની જાન, પોતાનો માલ, પોતાની ઔલાદને કુરબાન કરી દીધી. ત્યાં સુધી કે જ્યારે શબીહ રસૂલ અલી અકબર અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ, કમરે બની હાશિમ હઝરત અબ્બાસ પોતાના બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. એ વખતે મઝલૂમે કરબલા એક બુલંદી ઉપર આવ્યા, આવીને આવાજ ઇસ્તિગાસા બુલંદ કરી, હલ મિન નાસિરિન યંસુરુના, છે કોઈ મારી મદદ કરવા વાળો, છે કોઈ મને પનાહ દેવા વાળો. અજાને ગિરામી રોવાનો જુમલો છે. ઇમામ કે જે લોકોની પનાહગાહ છે, આજે ઇમામ અલૈહિસ્સલામ આવાજ ઇસ્તિગાસા બુલંદ કરી રહ્યા છે. ઇમામ લોકોની આઝમાઈશ કરી રહ્યા છે. આઝાદારો એ વખતે જમીન કરબલા આગળ વધી કહે છે કે મૌલા હુકમ આપો તો આ દુશ્મનોને કારૂનની જેમ ગળી જાઓ. મૌલા મારા માટે દુશ્વાર છે કે કાસિમ અને ઓનો મોહમ્મદની લાશ ખૂનમાં લથપથ મારા ઉપર પડી છે. મૌલા હુકમ આપો. એ વખતે સૈયદ શુહદા અલૈહિસ્સલામે જમીન કરબલાને કીધું કે જમીન કરબલા, એનાથી મારા અબ્બાસ તો મને પાછા નહીં મળે, મારા અલી અકબર મને પાછા નહીં મળે, કાસિમ અને ઓનો મોહમ્મદ ફરીથી જીવતા નહીં થાય. એ જમીન કરબલા, તું મારી નુસરત કરવા માંગે છે તો એક કામ કરજે, જ્યારે મારો 6 મહિનાનો અલી અસગર માની આગોશમાંથી તારી આગોશમાં આવે, મારી અમાનતની હિફાજત કરજે. અઝાદારો, જમીન કરબલા હુસૈનની અમાનતની હિફાજત ન કરી શકી. અરે જ્યારે જનાબે મુખ્તારે યઝીદી સિપાહીઓને ગિરફ્તાર કર્યા તો એમાં એક અબુ ખલીક નામનો રિપોર્ટર હતો. જનાબે મુખ્તારે પૂછ્યું, એ અબુ ખલીક, કરબલામાં આશુરના દિવસે મારા મૌલા ઉપર તને રહેમ આવી કે નહીં? અબુ ખલીક કહે છે કે હા અમીર, એક સમય એવો હતો કે મને હુસૈન ઉપર રહેમ આવી. મને એમ થયું કે હું હુસૈનની હાલત ન જોઉં. કહ્યું કઈ હાલત? અરે કહે છે કે જ્યારે હુસૈનના હાથો ઉપર 6 મહિનાના અલી અસગર ઝિબા થઈ ગયા, હુસૈન આ 6 મહિનાની લાશને લઈને આગળ વધે છે, પાછળ આવે છે. આવી રીતે કહેતા હતા, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ વખતે મને ઇમામ ઉપર રહેમ આવી ગઈ. જનાબે મુખ્તાર રોવા લાગ્યા. કહે છે કે આગળ કહે પછી શું થયું? કહે છે કે અમીર, હુસૈન પુશ્તે કહેવા ઉપર ગયા, તલવારથી કબ્ર તૈયાર કરી અને અલી અસગરની લાશને સુપુર્દે ખાક કરી દીધી. જનાબે મુખ્તારે કહ્યું કે મારા મૌલાએ સારું કર્યું, કારણ કે શોહદાના સરોને પછીથી ઝાલિમો તલવારથી જુદા કરવાના હતા. અલી અસગરની લાશ બેહુરમતીથી બચી જાય. અબુ ખલીક કહે છે, એ અમીર પણ એવું ન થયું. શહાદતે હુસૈન પછી અલી અસગરની લાશને ગોદવામાં આવી. અરે મારા બાપની સામે, બહેન સકીનાની સામે અલી અસગરના સરોતનમાં જુદાઈ કરવામાં આવી. સકીના ફરિયાદ કરવા લાગ્યા, વાહ મોહમ્મદા વાહ અલિયા, અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યન્કલબૂન
इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ। हज़रत नासिरों ने कदम मामर शुमार फरमाओ। माबूद बेहक मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ। हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। परवरदिगारा बेहक मोहम्मद व आले मोहम्मद तमाम मुर्मिनीन ने मग़फ़िरत फरमाओ। बीमार ने शिफा कुल्ली अता फरमाओ। शिया ने अली हिफाजत फरमाओ। इलाही बेहक मोहम्मद व आले मोहम्मद दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफाअत लबे नसीब फरमाओ। जन्नतुल बकी नी तामीर माटे असबाब फराहम फरमाओ। वाखिर दावाना एक नदी और तमाम शहादा करबला के सामने बारगाह पेश करी।